કઈ શાકભાજી આંખોની દૃષ્ટિ માટે લાભદાયક માનવામાં આવે છે? એ. ગાજર, બી. દૂધી, સી. ટમેટું, ડી. કાકડી. જવાબ એ. ગાજર. આમાંથી કઈ શાકભાજી જમીનમાં ઉગે છે? એ. કોબી, બી. ટમેટા, સી. બટાકા, ડી. વાંગો. જવાબ સી. બટાકા. ટમેટામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે? એ. વિટામિન એ, બી. વિટામિન બી, સી. વિટામિન સી, ડી. વિટામિન ડી. જવાબ સી. વિટામિન સી. આમાંથી કઈ શાકભાજી જમીનમાં ઉગે છે? એ. કોબી, બી. ટમેટા, સી. બટાકા, ડી. વાંગો. જવાબ સી. બટાકા. ગાજરનું મુખ્ય પોષક તત્વ કયું છે? એ. આયરન, બી. કેરોટીન, સી. પ્રોટીન, ડી. કેલ્શિયમ. જવાબ બી. કેરોટીન. કઈ શાકભાજી આંખોની દૃષ્ટિ માટે લાભદાયક માનવામાં આવે છે? એ. ગાજર, બી. દૂધી, સી. ટમેટું, ડી. કાકડી. જવાબ એ. ગાજર. કઈ શાકભાજીમાંથી રીંગણાનું ભરતું બનાવાય છે? એ. બટાકા, બી. દૂધી, સી. વાંગો, ડી. મેથી. જવાબ સી. વાંગો. કઈ શાકભાજીથી સાબુદાણાની ખીચડી બને છે? એ. દૂધી, બી. ચોખા, સી. સિંગડી, ડી. સાબુદાણા. જવાબ ડી. સાબુદાણા. કોબી કઈ જાતની શાકભાજી છે? એ. પાંદડાવાળી, બી. જમીન ખાતર, સી. ફળવાળી, ડી. દાળવાળી. જવાબ એ. પાંદડાવાળી. કોથમીરનો ઉપયોગ શા માટે થાય છે? એ. મુખ્ય શાક તરીકે, બી. સુગંધ અને સ્વાદ માટે, સી. માત્ર રંગ માટે, ડી. ખાટી બનાવવા. જવાબ કોમેન્ટ કરીને જણાવો. કઈ શાકભાજી ખાસ કરીને ઉનાળામાં ખાવાથી ઠંડક મળે છે? એ. ગાજર, બી. કાકડી, સી. મેથી, ડી. બટાકા. જવાબ બી. કાકડી. ટિંડોરા કઈ જાતની શાકભાજી છે? એ. ડાંગરવાળી, બી. દાળવાળી, સી. લતાવાળી, ડી. પાંદડાવાળી. જવાબ સી. લતાવાળી. ગાજરનું મુખ્ય પોષક તત્વ કયું છે? એ. આયરન, બી. કેરોટીન, સી. પ્રોટીન, ડી. કેલ્શિયમ. જવાબ બી. કેરોટીન. ટમેટામાં કયું વિટામિન વધુ પ્રમાણમાં મળે છે? એ. વિટામિન એ, બી. વિટામિન બી, સી. વિટામિન સી, ડી. વિટામિન ડી. જવાબ સી. વિટામિન સી. ટિંડોરા કઈ જાતની શાકભાજી છે? એ. ડાંગરવાળી, બી. દાળવાળી, સી. લતાવાળી, ડી. પાંદડાવાળી.
જવાબ સી લતાવાળી. કઈ શાકભાજીમાંથી રીંગણાનું ભરતું બનાવાય છે? એ બટાકા, બી દૂધી, સી વાંગો, ડી મેથી. જવાબ સી વાંગો. કઈ શાકભાજી ખાસ કરીને ઉનાળામાં ખાવાથી ઠંડક મળે છે? એ ગાજર, બી કાકડી, સી મેથી, ડી બટાકા. જવાબ બી કાકડી. કોથમીરનો ઉપયોગ શા માટે થાય છે? એ મુખ્ય શાક તરીકે, બી સુગંધ અને સ્વાદ માટે, સી માત્ર રંગ માટે, ડી ખાટી બનાવવા. જવાબ કોમેન્ટ કરીને જણાવો. કોબી કઈ જાતની શાકભાજી છે? એ પાંદડાવાળી, બી જમીન ખાતર, સી ફળવાળી, ડી દાળવાળી. જવાબ એ પાંદડાવાળી. કઈ શાકભાજીથી સાબુદાણાની ખીચડી બને છે? એ દૂધી, બી ચોખા, સી સિંગડી, ડી સાબુદાણા. જવાબ ડી સાબુદાણા. કયો ઘરેલું ઉપાય ખાંસી માટે લાભદાયક છે? એ લસણનું પાણી, બી મધ અને આદુ, સી કોથમીરનો રસ, ડી લીમડાનું તેલ. જવાબ બી મધ અને આદુ. અજમો કઈ સમસ્યા માટે ફાયદાકારક છે? એ તાવ, બી પેટ દુખાવું, સી આંખનો દુખાવો, ડી હાથે કટો આવે ત્યારે. જવાબ બી પેટ દુખાવું. લસણ અને મધ મિક્સ કરીને ખાવાથી કયું આરોગ્યમાં લાભ મળે? એ હૃદય રોગમાં રાહત, બી ડાયાબિટીસ ઘટાડે, સી વાળની વૃદ્ધિ થાય, ડી આંખોની રોશની વધે. જવાબ એ હૃદય રોગમાં રાહત. દરરોજ હળદરવાળું દૂધ પીવાથી શું ફાયદો થાય છે? એ રોગ પ્રતિકારક શક્તિ વધે, બી વજન વધે, સી ઊંઘ ઓછા પડે, ડી હાડકાં નબળા થાય. જવાબ એ રોગ પ્રતિકારક શક્તિ વધે. કયો ઘરેલું ઉપાય કરવાથી તાવ ઉતારવામાં મદદ કરે છે? એ તુલસી અને એલચી, બી ચોખાનો કણક, સી બેસન અને તલ, ડી કોથમીર અને જીરું. જવાબ એ તુલસી અને એલચી. વાળનો ગેરક માટે કયું ઘરેલું ઉપાય અસરકારક છે? એ આમળા તેલ, બી લસણની ચટણી, સી કોથમીરનો રસ, ડી મીઠું અને લીંબુ. જવાબ એ આમળા તેલ. ઉધરસ માટે શું અસરકારક છે? એ મધ અને આદુ, બી મીઠું અને પાણી, સી લીંબુ અને ખાંડ, ડી તુલસી અને કોથમીર. જવાબ એ મધ અને આદુ. કયું તત્વ પાચન શક્તિ સુધારવા માટે વપરાય છે? એ જીરું પાણી, બી ચણાનું લોટ, સી કોથમીર પાવડર, ડી લીંબુ પાણી. જવાબ એ જીરું પાણી. મોઢામાં વ્રણ, છાલા પડી જાય તેના માટે શું ફાયદાકારક છે? એ કોથમીર અને તુલસી, બી હળદર અને મધ, સી છાશ અને જીરું,
ડી કોયલ અને લીંબુ? જવાબ સી છાશ અને જીરું. કયો ઉપાય થાક દૂર કરવા માટે શ્રેષ્ઠ છે? એ લીંબુ પાણી, બી કોથમીરનો રસ, સી તલનું તેલ, ડી લસણ અને મરી. જવાબ એ લીંબુ પાણી. રોજ સવારે શું પીવાથી શરીર ડિટોક્સ થાય? એ લીંબુ પાણી, બી તુલસી ચા, સી મધલીંબુ પાણી, ડી કોથમીરનો રસ. જવાબ સી મધલીંબુ પાણી. આંખની રોશની વધારવા માટે કયું ફળ શ્રેષ્ઠ છે? એ ગાજર, બી કેળું, સી સફરજન, ડી પપૈયું. જવાબ એ ગાજર. ચામડી માટે શ્રેષ્ઠ ઘરેલું ઉપાય શું છે? એ દહીં અને હળદર, બી કોથમીર અને તુલસી, સી લીંબુ અને ખાંડ, ડી લસણ અને મધ. જવાબ એ દહીં અને હળદર. તાવમાં કયું જડીબુટ્ટી ફાયદાકારક છે? એ તુલસી, બી અજમો, સી ધાણા, ડી આમળા. જવાબ એ તુલસી. ઉલટી માટે શું મદદરૂપ થઈ શકે? એ લીંબુ અને મીઠું, બી કોથમીરનો રસ, સી આદુ અને મધ, ડી તલનું તેલ. જવાબ સી આદુ અને મધ. હાડકાં મજબૂત કરવા માટે શું શ્રેષ્ઠ છે? એ દૂધ અને હળદર, બી કેળું અને મધ, સી લીંબુ અને તુલસી, ડી જીરું અને દહીં. જવાબ એ દૂધ અને હળદર. કયા ઉપાયથી પેટ દુખાવો ઓછું થાય? એ જીરું પાણી, બી મધ અને હળદર, સી કોથમીર અને લીંબુ, ડી કોયલ અને તલ. જવાબ એ જીરું પાણી. મોઢાના દુર્ગંધ માટે શું ઉપયોગી છે? એ લવિંગ અને તુલસી, બી લીંબુ અને મીઠું, સી કોથમીર અને જીરું, ડી લસણ અને મધ. જવાબ એ લવિંગ અને તુલસી. કઈ ચા થાક દૂર કરવા માટે શ્રેષ્ઠ છે? એ આદુ ચા, બી લીંબુ ચા, સી તુલસી ચા, ડી લીલોતરી ચા. જવાબ એ આદુ ચા. કયો ઉપાય શરદી ઉધરસમાં રાહત આપે? એ તુલસી અને મધ, બી કોથમીર અને લીંબુ, સી લસણ અને ખાંડ, ડી જીરું અને તલ. જવાબ એ તુલસી અને મધ. આ પ્રશ્નો તમને ઘરેલું ઉપાય વિશે ઉપયોગી માહિતી આપે છે. જો તેનાથી વધારે બીમારી હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.